હેલો મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના એક અમારા નવા વિડીયોની સાથે. બધીને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, અત્યારના લગભગ તો વાગી ગયા છે 9:30-10 જેવું. અને આજે તમે આ જોતા હોય કે આ બધું પિલોરોન બિલોરોન આ બધું શું છે, તો આજે અમે લોકો આવ્યા છે ભાઈ કોમ્પ્લેક્સમાં સફાઈ કરવા માટે. એનું કારણ એ છે કે ભાઈ વાસ્તુ પૂજન ઘરનું રાખેલું છે, તો એના માટે છે ને આપણે આ સાયક્લોન સેન્ટરમાં આપણે જમવાનું રાખ્યું છે. એટલા માટે આપણે છે ને આજે અહીંયા આવ્યા છે. આજે અમારે છે ને ભાઈ આખો સાયક્લોન છે ને આખી સફાઈ કરવાની છે. અને એમાં છે ને અમારે કિરણને આવ્યા છે, 7 વાગ્યાને આવ્યા છે. હજી આમાં કામકાજ થયું નથી, કેમ કે કબૂતરા ને બબૂતરાને અહીંયા બધું બેહે ને, એટલે હાવ પોટી કરીને જો આ કેમ પોટી છે આવી રીતે છે ને કૂતરાનું ને મીંદડાનું ને બધું હોય, એટલે બધું છે ને તો સામે કાજલભાઈ સાફ કરે છે અને અહીંયા અમારી કિરણ સાફ કરે છે. કેમ છે, થાક લાગ્યો છે કે આજે? મોટું આ જો અમારી યશવીબેન અહીંયા રમે છે. જીગો આવી ગયો ભારતનો ઝંડો લઈને. અને હવે આ બધું છે ને ભાઈ બધું સફાઈ કરવાની છે ને. આજે વાડિયા કર્યા છે દાડિયા, તો ના પણ આપણે જવું પડીએ, કેમ કે ના તો હું એક જ જાય, બીજા ખેતર દાડિયા કર્યા છે તો ના પણ જવાનું છે. અને આ દેખાય છે ને, જો કલર વાળું મકાન દેખાય છે ને, જો એ ઘરમાં આપણે વાસ્તુ રાખેલું છે. તો સાયક્લોન આમો પડતો હતો ને, એટલે સાયક્લોનનો છે ને જમણવારને બધું રાખી દીધું છે. કાજલ ભાભી બિચારા એ થાકી ગયા, તો કેટલી સરખું ભેગ્યું કરીને હું એટલું બધી વારી કાઢ્યું. તો હજી તો વારે જ છે. કિરણની અહીંયા વારે છે અને શાંતુ ભાભીને છે ને થોડોક સામાન ઘટે છે ને, તો એ લેવા માટે ગયા છે. ને જાગો ઘરના કામ કરે છે, એટલે બધા નોખા છે ને ભાઈ બીજી થઈ ગયા છે. સાયક્લોન સેન્ટર તો છે ને ભાઈ બહુ મોટો છે, બહુ જબલો છે. 2-3 જણ ભેગી હોય ને તો અહીંયા જમી લે. અને આ છોકરાઓને જો રમવાની છે ને બહુ મજા આવે છે. તમને જરાક બહારથી બતાવી દો. આવી રીતનું છે ને ભાઈ, કે જો બહારથી બધું છે સાયક્લોન સેન્ટર. અને આ બાજુ છે ને મારે સ્કૂલું પડે છે, એ પણ તમને બતાવી દઉં. જો આ બાજુ છે ને મારે સ્કૂલું છે. મસ્ત ભાઈ બેકગ્રાઉન્ડ છે, જો કેટલું મસ્ત લાગે છે. ભાઈ આખું છે ને વારી કમ્પ્લેટ બધો કરીને હવે છે ને અહીંયા બંને ભીગ્યું છે. હજી હાલ્યું જાય છે, ઢહળ્યું જા પૂગે ને બંગલામાં રહેવા જવું. આવાને બંગલા બનાવી દીધા તો સારા જમી દે, કેડે ઉસી નથી થતી કરીને. એક સાયક્લોન ની વેહરી ખાલી લોબી વેરી તો ઝંટિયા નોખા થઈ ગયા. તો આવ્યા ત્યાં આ રખડપટ વાળા માણસો. એટલે જીગા અલા ઈતા કાકા જો તારી ઘેર છે. તો મિત્રો, અમારું સાયક્લોન ફાઇનલી કમ્પ્લીટ બધું કામ થઈ ગયું. તું આપી દે ને રેડે મેં જતો લે યશવીબેન કેરું ખાય જો. જીગો અડધો તો ખાઈ ગયો ને, ખાઈ ગયો ને તું. અહીંયા વાસ્તુ આપણે કરવાનું છે. હવે સામાન ને વિજયભાઈ ને છે ને લેવા જતા નહીં, આવી ગયા છે કામતો ભાભીને. હવે છે ને ઘેર જાય આપણી જૂની ઘેર. મમ્મી ને પપ્પા ને છે ને ન્યા આવો છે. પપ્પા વાડીએ ગયા છે અને મમ્મી ગમેણવી ગયા છે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણે ઘરે. અને આ માથાણા જો ઢોરાય છો નીચે. એ આથાણા સંભારો ને બધું ઢોર્યું. ભાઈ હવે જમવાનું જો ભાઈ એટલા ભીંડા છે. અમારા બંને જણાને ખાવાનું છે, બાકી બધાના જે છે ને ઉપવાસ છે, એટલે આજે થોડુંક શાક બીને એવું છે. આ શું છે મને કોમેન્ટ કરી દેજો. શું છે કિરણ? હે કોમેન્ટ કરીએ. આવું છે ભાઈ, જો વર્તાય ને એવું આજે છે ને મેં બીને આવું છે. અને આ છે થોડીક સાસ. હવે તું રહેવા દે નહીં. હાલો તો કઈ નહીં ભાઈ મિત્રો, ફટાફટ હવે છે ને અમે જમી લઈએ. અને જમીને હજી તો વાસ્તુ કુંડ બનાવવા જવાનો છે નવે ઘેર. તો મિત્રો આપણે આવી ગયા છે ફ્રી આપણા એક વખત નવા ઘરે. અને આ શાહીના છે ને ભંભા લાવ્યા હતા, આપણી ચોખ્ખી ઘરની ભેંસના ભંભા છે આ બધા. અને હવે એને છે ને આપણે ફ્રીજમાં મૂકવાના છે. અને બાકી બધું છે ને એટલું બધી જો બકાલું આજે લઈ આવ્યા છે. અને ભાઈ છે ને જો અહીંયા ગોઠવે છે હવે ફ્રીજમાં સાસ બધી હે ટેકનોલોજી. બરફ જામી ગયો ભાઈ, ફ્રીજ બહુ હેવી આવે. ફેક્ટ મૂકા
આમાં બધું છે ને મૂકે છે. આ બધા ખાંગડા થઈ ગયા, ઢેફા બની ગયા. આ બધું મૂકી દે. બાકી તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા જો થોડાક ટામેટા છે, ટમેટા છે ને બાકીનો સામાન જેટલો કમ્પ્લીટલી બધો લેવાનો હતો ને તે બધો સામાન લઈ લીધો છે. આખું છે ને બધું આખું રાશન જ છે. કેટલું બધી રાશન છે, એટલું બધી રાશન લઈ આવ્યા. આજે માર્કેટમાં ગયા હતા નાઇટમાં, એટલે સામાન બધો લઈ આવ્યો. આ શેરડી છે, છે આખી. અને હવે કાલે છે ને આપણા ઘરનું થાય વાસ્તુ. આ બંબા તો દઈ દેલા ને, એ શાહીના બંબા છે ને, જે એટલી સાઈઝ તો બહુ થઈ જશે. આખું ફ્રીજ ભરાઈ ગયું શાહીનું. આ જો ગોઠવી દીધે ને ભાઈ, એટલી ચાંસ તો બસ થઈ જાય. આપણા ઘરના ભેંસની ચાંસ છે, બેગથી આપણે કંઈ લીધી નથી. ઘરની સાહેજ છે, થઈ જાય એટલે ઓ ભાઈ લઈને આવે છે. અમે આવી ગયા છે. હા એમ આવી જશે ભાઈ. હાલો કાંઈ નહીં, ભાઈને મૂકી દેવા દો. અને આગળ બધા આવી જતા તો છે ને અમારે હવનનો કુંડ બનાવવાનો છે. તો ફેમિલી અત્યારે ફાઇનલી આપણે છે ને આપણું કામ ચાલુ કરી દીધું છે, કેમ કે આપણે બનાવવાનો છે હવન કુંડ. અને એના માટે આપણે લઈ જવાની છે ઈટું. એ પણ હવન કુંડ ક્યાં બનાવવાનો છે? આપણે ઘરમાં બનાવવાનો છે. હવે આપણે છે ને ઈટું ફટાફટ ભરી લઈએ અને હવન કુંડ છે ને આપણે બનાવી લઈએ. પછી ભાઈ છે ને હવન કુંડ આપણે કોઈ બ્રાહ્મણ બનાવવા નથી આવ્યો, આપણે મોટા ભાઈ વિજયભાઈ જ બનાવ્યો છે. એટલે હવન કુંડ બની જાય ને પછી આપણે છે ને આગળનું બધું પ્રોસેસવાર કામ કરવાનું છે. હજી કોઈ બૈરાવ આવ્યા નથી, ભાભીઓ કોઈ આવ્યું નથી, આગળ આવી જશે બરાબર. તો પહેલાં છે ને ભાઈ હવન કુંડનું કામ ફટાફટ કરી લઈએ. હું આ તમને ઘરમાં પછી બતાવું કે કઈ રીતનું કુંડ બનાવીએ, કઈ રીતનું નહીં. કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, કિરણભાઈ આવી જાય મદદ માટે આવી ફિશિંગ બોટ ગુજરાત વાળા. આમની પણ એક ચેનલ છે, ભાઈને સપોર્ટ થોડો કરજો. થોડીક લાગશે વાર પણ આવશે મજા. હા એમ જાટુકેવાળા અમારા ઓલો આવી ગયું છે એડસન એકાઉન્ટ કા એડસેન્સ એકાઉન્ટ આવી ગયું ને. હમણાં આવીએ ઇન્સ્ટાગ્રામ માં ફોટા ને બધું. કાઈ નહીં, ભલે તમે જાટુ વાળા હોય આને જાવા જો સીધા આપણે ઘરમાં જવા દે ભાઈ. ઘરમાં બકડીયું નહીં ભાંગી નાખતા હો. જવા જો હાલો ફટાફટ. હાલો હજી તો એક બે બકડિયા થાય તો અહીંયા છે. હા તું લેતો હવે ઉપડે એટલી તો ભાઈ જવા દે. કેમ કિરણભાઈ વજન છે? હે બકડીયું નહીં ભાંગી નાખતા હો ભાઈ. નહીં ને ભાંગી નહીં નાખતો એમ ભાઈ. ત્યાં ઘરમાં આવે આવીજીમાં સારું થઈ ગયું એમ. થોડોક મારો વજન ઓછો થયો. કિરણભાઈ તમે આવી જાય હા પાછું બધું વીખ્યું મોટો બનાવે. હાલો ભાઈ વિજયભાઈ જો અમારે પાછો અહીંયા કુંડની તૈયારી કરે છે. મસ્ત મજાનો કુંડ બનાવે છે. ભાઈને કુંડ બનાવવા જો પછી આગળ તમને બતાવું. મસ્ત મજાનો વાસ્તુ કુંડ બનાવી કાઢ્યો છે. થોડીક ઈંટું મૂકવાની છે, હજી ભાઈ છે ને મૂકીએ છે. હવે આમાં ખાલી છે ને આપણે ગારો જે લીપીને નાખવાનો બાકી છે. ઓહ આમાં જરાક આપણે લાદી ન બગડે, લાદી ખરાબ ન થાય એના માટે બે લાદી આપણે વ્યવસ્થિત બે કીટ મૂકવી જરૂરી છે. બરાબર છે, જેથી કરીને લાદી ગરમ ન થાય. બરાબર છે. એટલે એટલા માટે મૂકી દઉં છું. મૂકી દે હાલો. કમ્પ્લીટ થઈ ગયો. હવે કુંડાઈ મસ્ત મજાનો અંદર છે ને બે ઈંટ મૂકી દીધી. હવે આમાં લાદી ખરાબ ન થાય. લાદી ખરાબ ન થાય. હે હાલો કાંઈ નહીં. એવો મસ્ત મજાનો કુંડ થઈ ગયો છે ને. હવે છે ને એમાં ખાલી ગારો જ લીપવાનો બાકી છે. હવે કિરણભાઈ સાથે એક રીલ શૂટ કરવાની છે ને, તો એ 300 રૂપિયાની ખુરશી વાળી કરી કાઢું. હાલ ભાઈ કેમ છે? કે રાઈ ની નહીં જો ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? ના તો ડાયલોગ ઈખું છે બનાવવાનો છે ઇન્સ્ટાગ્રામ માં વિડિયો. બરાબર ઈકી લાવ પછી આપણે બનાવવાનો છે જોરદાર. ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનો છે ને લાઈક કોમેન્ટ ને ફોલો લેવાના છે. બરોબર બધા બનાવે તો આપણે બનાવવા હું વાંધો કાઈ નહીં. તો પછી હાલો તો મિત્રો ફાઇનલી અમારો જો કુંડ મસ્ત મજાનો બની ગયો છે. હવે આ બાજુ તો ગારો બાકી છે. આમાં એઠે બાકી લાગે. આમાં દેખાય જ ને. હા એ જાડા મોટું જ બાકી છે. હજી તો કુંડ બને તો કુંડમાં તો અડધું કામ તો બાકી રહી ગયું. હા એમ કેમ છે? થઈ ગયો કુંડમાં ગારો. હાલો તો
કુંડાઈ થઈ ગયું છે મસ્ત મજાનું તૈયાર. ખાલી હવે છે ને ઉકાઈ જાય એટલે ખાલી કલર કરવાનો બાકી છે, બીજું હવે કાંઈ બાકી ખાસ કંઈ રહ્યું નથી. તો કલર તો કરવો જ પડે ને. હે હાલો તો કાંઈ ફટાફટ આપણું કામ કરી નાખીએ. સાણ ને એવું બધું તૈયારી કરી હતી બરાબર. અહીંથી આપણે હવન કુંડનો ગાર લઈ અને બનાવ્યો હતો. આમ તો જો કે બહારથી જ લાવ્યા હતા હવન કુંડનો ગારો, પણ અહીંયા બનાવ્યો હતો. હવે છે ને હાથું પગું બધા ધોઈશ, હાથું પગું ધોઈ અને પછી આપણે છે ને હવે જઈએ છીએ વાડીએ જવાનું છે સા દેવા હાડું. બીજા નંબરમાં બોરા નાખવાના છે કાલે. બોરા? હા. કેવાના બોરા? દારૂ ઉતરવું નથી. ઓલો જાહેર કરી દીધું બધું. બરોબર. હો બોલે હમ ધાર કે નહીં? હા બોલે આમ તો દારૂ પાડવાનો. બરોબર. ડબ્બાનું કામકાજ લીધું એમ ને તમે? તો મિત્રો જો આ અત્યારે અમારે ડબ્બાનું છે ને કામકાજ બધું કરવાનું છે, કેમ કે લાદી કરેલી છે, બ્લોક કરેલા છે ને એટલે આમાં થાંભલ્યું રહે નહીં, એટલે ડબ્બા કાપી આમાં રેતી ભરીને એનું કામ છે ને એમ કર્યું. શું કરે તને જ લઈ જાવી. હાલો તો કાંઈ નહીં મિત્રો, બાકીનું બધું અમારું કમ્પ્લીટ ફાઇનલી કામ થઈ ગયું છે. તો બધા બેઠા છે નિરાંતને અને આ ભાઈઓ છે ને બધા કામ કરે છે. તો હવે ભાઈ કરીએ આજનો વિડીયો અહીંયા પૂરો. વિડીયો સારો હોય તો લાઈક કરી મૂકજો, ચેનલ ઉપર નવા હોય તો કલેજા ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો. મળશું કોઈ સારા વિડીયોની સાથે.